હેતલ હું આ સાડી પહેરું આ લુગડા લઈને ચાર લાઈન ફેદીને બેઠા છો તો હવે મેલવાનું નથી ના જોવો તો પડે ને સિલે કેવા રેડી એમ જોવું પડે આ કાળી સાડી અને આ કે સાડી લાગશે આપણે હું જવાનું પહેરવું મને તો આ મારી બેટી સારી લાગે હો ના હોય 3 સાડી સીવડાય હજી બીજી 2 તો સીવડાવવાની બાકી છે મસ્ત લાગે સારી લાગે સરસ લાગે એમ તો આ બ્યુટીફુલ બાકી એકદમ પહેરીને પહેરેલો તો સારી લાગે હા બધી સીવડાય કરું છું હારે હા એ દેને ઉપર દોડો નીકળી ગયો થોડો દોડો નહીં તો નેકળે ટોંકો મારેલો આવે અને એવું હોય હા એકા બ્લેક અમારી બેટી અંદર ને બહાર અલગ અલગ જો બે ભારી સાડી વજનમાં બહુ હે સાડી આ ડબલ બે બાજુ કેવું આવ્યું બાર કેવું આવ્યું બે બાજુ તો ના ઓઢાય આ બ્લેક છે ને બ્લેક વાવ આ બહુ મસ્ત લાગે સરસ લાગે તો મેલો ફટાફટ મેલા છે તમને શું મેલા છે ચાના લઈને આવીને બેસી જાય છે પાસે મારા ફોન કેટલી રફડી ઉડે છે અહીંથી પતરી ઉડીને આવે છે રફડી તો ઉડે છે મારો ઓલે ખાવાનું કોઈ ના લાય લાવી છે ને શું લાય એ ફ્રીજમાં મેલ્યું ને મેં જો જમ્પર છે એપલ છે એ બધું નહીં મારે પકોડી ખાવી બસ એ 1 મિનિટ પકોડી તો બજારમાં ખાધી નહીં ખાધી હતી પણ બધા જોવા થઈ 10 રૂપિયાની ખાધી એ હાજી વાત ને મિત્રો હું હે ને બજારમાં મને ભૂખ લાગી મારી પકોડી ફેવરેટ આમ તો પહેલાં તો હું ફેમસ નથી અત્યારે પબ્લિક નથી ઓળખતી ને મને પહેલાં તો હું પકોડી છે ને બજાર વચ્ચે ઊભા રહીને ગમે એટલી ખાવી હતી ને તો શાંતિથી ખાતી અત્યારે તો પકોડી ખાવું ને તો 100 મકા પબ્લિક આમ જોઈ રહી હોય તો અત્યારે એવું થયું ને હું પકોડી કીધું ભાઈ 20 રૂપિયાની બનાવી ફટાફટ ખાઈને ગાડી બેસી મેં એક પકોડી કાઢી તાર તો એવું લે હેતલ પરમાર બધા મિત્ર બધા ફ્રેન્ડ ઓળખતો હોય ને આપણને એટલે બધા ઓળખી જાય ને એટલે મને હે ને શરમ આવી 10 રૂપિયાની પકોડી ખાઈને આવતી હતી ચાર પકોડી 10 ની 4 હે શું કરે શરમ આવતી હતી બધાને બાવડા નવી લાગે એમ કે હેતલ પરમાર આયા હેતલ પરમાર આપણા વિડિયા જોતા હોય ને આ ભૂખ લાગી મને હા તો ટમાટો ખાતું તો મસ્ત હે ટમાટું મરચું ને એવું મીઠું ને એવું નાખીને ખાવું હા ધાણા ખાવા ભેગા ધાણા તો ખવડાવી દે ટમાટા શિયાળામાં ટમાટા કેવું છે સ્વાદ જેવો ખાટો મીઠો આવે જો અમારા લુગડા બધા ફેરીને હવે ગોંડી પડી જો ગોંડી એ ગોંડી ભીધા તમે વાળો મને જોર આવે કપડા વાળો ને ફેદે કે મેં નથી આ બધા લુગડા ને બધું મેં ફેદ્યું કઈ યાર વાળો તમે શું વાળું વાળિયા એવું કોઈ નોકર નથી કઈ મુતારો નોકર ની સોના મોને વાળો ને પડશે હમણે પાછી શું પડે કવડી તમે હે હા હાડી વાળિયા લો જો આવું જો સટ જીવી ને તો સમજી લેજો હાડી ની વાળિયા લો ને કો થેલી ભરી આલો એ મને નથી આવડતું એ મારું કામ નથી એ મારું કામ નહીં ના એ મને હાડી પડ્યા મુત કઈ કરવાની મુત હુઈ દેશ તો કશે વાંધો નહીં હું તો આમ ભેગું કરીને મિલીશ પરો અંદર ચાકોલા તિજોરીમાં શેમક મિલીશ પરો વાળી મેલો ઉંદીડા કાઢી જાય નવી હાડી છે તો હું શું કરું મેં તને લાઈન આલી બરાબર લાઈન આલ્યું એટલે વાળી નહીં મેરા વાળે નહીં વાળવાનું કામ મારું નથી મને નહીં ફાવે હાડી વળાવતા શું પકડી તો પડશે ને લો બસ ઈડે તમે ઈ તો હવે તો ઈ તો વળાવો પેલા મને આ આવડી બધી હાડી મને વાળે નહીં મને તો ફેરી શું કરવા યાર વાળતા નથી તો ફેદવાનો કોઈ મતલબ નથી બકવાસ બંધ આમડા આ ફ્રેન્ડ જોઈ શકો છો મને મારે આ ધમકી આપે છે મારો આદમી વળાવજો ધમકી આલો ને યાર તું યાર તાર વાળતી નથી ફેરી મિલે છે તાર હવે મને બકા જોર આવે મને હે બાર ચક જઈને આવે ને આપણે ચક તો મગજ ભમે હે ને ચક્કર આવે ને એટલે જોર પડે થોડુંક જોર આવે હવે કડે એમ થાય કે કલાક ફોન જોવા આલો ને તો મને મગજ ફ્રેશ એમાં જોર નહીં આવે ફોનમાં તો મજા મજા દો ને મગજ ફ્રેશ થઈ જાય મારું અરે મગજ ગાંડું થઈ જાય ગાંડું સમજો ફોન જોઈને વિડિયો જોવા દો કલાક ને કરતો કલાક તો મગજ એકદમ ફ્રી થઈ જાય છે મારું તો જો આ બધું ખાલી કરીને મેલી છે બરાબર હવે આપણે કાંઈ ભરવાના નથી આપણે હવે એને અંદર જઈને પલંગમાં હોઈ જવું છે ભલે બેઠા એમને હો હાલો બેનપણીનો ફોન આવ્યો હતો ને મેં ના ઉપાડ્યો ને તો એને ગુસ્સો થઈ અને બીબલે મિલે રીશું બેનપણીનો ઓએ મને ખબર નથી બહુ ગુસ્સો કરેલી હવે ફોન કરવો પડે ફોન કર